વડોદરામાં દબાણ કરી નિર્માણ થયેલા અમૂલ પાર્લરને તોડવામાં કોર્પોરેશનના સત્તાધીશો પાછી પાની કરાઈ રહ્યાના આક્ષેપ થયા છે। ગેરકાયદે બંધાયેલા અમૂલ પાર્લરને તોડી પાડવા કોર્પોરેશનની સ્થાયી સમિતિની સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પણ 3 મહિના વીતી જવા છતાં પાર્લરને ન તોડાતા વિપક્ષે સત્તાધીશોની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। વિપક્ષના આક્ષેપ મુજબ શહેરના તમામ બાગ બગીચાઓની બહાર પ્રાઇમ લોકેશન પર અમૂલ પાર્લર ઉભા કરી દેવાયા છે। અમૂલ પાર્લરો જે ગેરકાયદેસર ઠરાવ કરીને આપેલા હતા કે એમાં સ્પષ્ટ લખેલું હતું કે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાને જ આ ફાળવવાના રહેશે, તેને બદલે આ લોકોએ અમૂલને ફાળવ્યા। અમૂલ સરકારી બી નથી ને અર્ધ સરકારી પણ નથી, એટલે આમાં કોઈને કોઈ મોટી રમત રમાઈ છે। અને કેમ તોડવામાં નથી આવતા? ગરીબ માણસની લારી ઉપાડવાની હોય, કોઈની દુકાન તોડવાની હોય, કોઈનું મકાન તોડવાનું હોય તો 2 કલાકની નોટિસ આપવામાં આવે છે અને તોડી નાખવામાં આવે છે। અમૂલ પાર્લરો માટે જે પ્રોબ્લેમ હતો કે ભાઈ એમાં થોડી ડિસ્ક્રપન્સી દેખાઈ અને થોડુંક ઓપોઝિશન એવું આવ્યું કે આપણે જ્યાં હેરિટેજ બિલ્ડિંગ હતા, હેરિટેજ જાળીઓને રેલિંગને બધું હતું એ તોડીને આપણે પાર્લરો બનાવ્યા, એવી રીતે હોવા ન જોઈએ અને જે ચલાવે છે એમાં પણ થોડી ક્ષતિઓ ધ્યાનમાં આવી, એટલે એ કારણોસર એનો પરવાનો રદ કરવાની વાત હતી। સ્ટેન્ડિંગમાં ઠરાવ થઈ ગયો છે, આગળની કાર્યવાહી કમિશનર શ્રી કરી લેશે। બનાસકાંઠા જિલ્લામાં વિકાસ પથનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। પારપડા રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ રોડમાં વપરાતા મટીરીયલ્સને લઈને સવાલો ઉઠાવ્યા। રોડના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાતો હોવાના આક્ષેપ કરી વિરોધ કર્યો। સ્થાનિક લોકોના વિરોધ પર કોન્ટ્રાક્ટરે ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરી હોવાનો પણ આક્ષેપ થયો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં તસ્કરોએ હાથ સાફ કર્યા। તસ્કરોએ બંધ મકાનમાંથી સોના ચાંદી સહિત 1,32,000 રૂપિયાની મત્તાની ચોરી કરી। મકાન માલિકે બહાર ગયા હતા ત્યારે પણ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ખબર પડી કે તેમના ઘરમાં ચોરી થઈ છે। ચોરીની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી 4 પાનની દુકાનોમાં કંપની વિજિલન્સ અને વસ્ત્રાપુર પોલીસ દ્વારા દરોડા પાડી ત્યાંથી દાણચોરીની વિદેશી સિગરેટનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી આ દુકાનોમાં દાણચોરીની સિગરેટ, હુક્કાની ફ્લેવર, સિગાર સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે આ મટીરીયલ કબજે કરી તમાકુ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક ઠગ ખેડૂતે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠી ગામમાં રહેતા ખેડૂતને ₹5 લાખમાં નકલી સોનું પધરાવીને ફરાર થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જ્યાં એક ઠગ ભગતે કોઠી ગામના ખેડૂતને પોતાની ચાલમાં ફસાવી ₹5 લાખમાં નકલી સોનું પધરાવીને ફરાર થઈ ગયો હતો। અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનમાંથી પ્રિન્ટ કરેલી નવી ચલણી નોટ મળી આવી છે। પ્રિન્ટ કરેલી નવી ચલણી નોટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રેલવે સ્ટેશનમાં આવેલા કોલસાના ડબ્બામાંથી બિનવારસી હાલતમાં પ્રિન્ટ કરેલી નોટો મળી આવી છે। આ નવી ચલણી નોટો ₹2000 અને 500ની છે। તો સુરતમાં ₹2000 દરની ચલણી નકલી નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ 4 શખ્સોની ધરપકડ કરી છે। આ પહેલા ધરપકડ કરાયેલા આરોપીની પોલીસે પૂછપરછ બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતીના આધારે પોલીસે 200 થી વધુ 2000ના દરની ડુપ્લિકેટ નોટનો કબજો લીધો છે। અમદાવાદ સોલા પોલીસે આવા જ કૌભાંડનો પર્દાફાશ કરી એક વેપારીને ઝડપી પાડ્યો। સોલા પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની કારમાં કમિશનથી જૂની નોટો બદલાવા એક શખ્સ ફરી રહ્યો છે, જેના આધારે પોલીસ વોચમાં હતી। આ દરમિયાન જ શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી તલાશી લેતા અંદરથી ₹22,62,000 રૂપિયાની જૂની નોટ મળી આવી। અચાનક વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠામાં ઉકળતા ઉનાળે ચોમાસાનો અનુભવ થયો। વાતાવરણ પલટાતા બનાસકાંઠાના વડગામમાં માવઠું થયું છે। ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાઈ જવાથી મોત થયું, જ્યારે 8 લોકોને ઈજાઓ થઈ છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા બનાસકાંઠા પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો।
શહેરના કેટલાય હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા। વીજ વાયર તૂટી જતા મુખ્ય હાઈવે માર્ગ અડધો કલાક માટે બંધ કરવાની ફરજ પડી હતી। ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે, જો કે મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નીચે ઉતરી જતા પ્રજાજનોએ રાહત પણ અનુભવી છે। સુરેન્દ્રનગરમાં તાપમાન 41 ડિગ્રી રહ્યું છે, તો રાજકોટમાં 40.9 ડિગ્રી અને અમરેલીમાં તાપમાન 40.6 ડિગ્રી પર રહ્યું। અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે ઉતરી આવ્યું છે, અહીં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 37.4, સુરતમાં 31.8 ડિગ્રી તેમજ ભાવનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવસારીની મુલાકાતે જશે। નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે, જેમાં ત્યારબાદ નવી હોસ્પિટલ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। મુખ્યમંત્રી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે। સીએમ કરાડી ખાતે આવેલા ગાંધી કુટીરની પણ મુલાકાતે જવાના છે। મટવાડ ખાતે શહીદ સ્મારકની મુલાકાત કરી શ્રદ્ધાંજલિ આપશે। ત્યારબાદ પ્રાર્થના મંદિર દાંડી જઈ પુષ્પાંજલિ અર્પણ કરશે। દાંડીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર સમારોહમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતની આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે। પ્રદેશ ચૂંટણી સમિતિમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 14 સભ્યોની ટીમમાં આનંદીબહેન પટેલનો પણ સમાવેશ કરાયો છે। વલસાડના દાદરા નગર હવેલીમાં હવે કોંગ્રેસના રાજકીય સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે। હવે કોંગ્રેસ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં લાગી ગયું છે। સાંભળીને વિશ્વાસ નહીં થાય, પરંતુ આ હકીકત છે। આગામી 17મી એપ્રિલે વડાપ્રધાન દાદરા નગર હવેલીના પ્રવાસે આવવાના છે, જેથી વડાપ્રધાનના પ્રોગ્રામની તૈયારીમાં કોંગ્રેસ ખુદ જોડાયું છે। એટલું જ નહીં, પણ સભામાં 60,000 લોકો લાવવાની જિલ્લા પંચાયતે તૈયારી પણ બતાવી છે। ગુજરાતમાં 15 નગરપાલિકાની ખાલી પડેલી 17 બેઠકો માટે 2 એપ્રિલે મતદાન યોજાયું, જેમાં 17 બેઠકો પૈકી 3 બેઠકો પેટા ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થઈ, જ્યારે એક બેઠકની ચૂંટણી કાનૂની ગૂંચમાં અટવાઈ હોવાથી રાજ્ય ચૂંટણી પંચે 12 નગરપાલિકાની 13 બેઠકો માટે પેટા ચૂંટણી યોજી હતી, જેમાં સરેરાશ 48.60% મતદાન થયું છે। નગરપાલિકાની ચૂંટણીઓમાં 6 બેઠકો પર કોંગ્રેસના વિજયથી પક્ષમાં ખુશીની લહેર દોડી ગઈ છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ગઢ ભાવનગરમાં પણ જીત બાદ કોંગ્રેસ તરફથી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ તબક્કે કહ્યું કે હવે તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ મુખ્યમંત્રીએ માનવું જ પડશે કે કોંગ્રેસ ખરેખર આવે છે। ભાવનગર જિલ્લો જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ આવે છે ત્યાં પણ તેમનો કારમો પરાજય થયો છે। મને લાગે છે કે વિજય રૂપાણીએ પણ આ વાતની નોંધ લીધી હશે અને અમિતભાઈ શાહને પણ સંદેશો પહોંચશે કે કોંગ્રેસ આવે છે, આવે છે, આવે છે। આ અગાઉ કોંગ્રેસને એની પાસે 3 સીટો હતી, એક અપક્ષ એની સાથે હતા અને માત્ર એક સીટ એ અપક્ષની જે છે એ કોંગ્રેસને મળી છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાની 16માંથી 10 સીટો ઉપર વિજય મેળવ્યો છે। એટલે આમાં કોંગ્રેસને ક્યાંય કોઈ હરખાવા જેવું નથી। ભાજપે એમની સીટો એમને જાળવી રાખી છે। રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં ગૌ હત્યાનો કડક કાયદો લાવ્યા બાદ હવે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બન્યા છે, તેવા નિવેદન બંને પક્ષના નેતાઓ કરી રહ્યા છે। કંઈક આ પ્રકારનું નિવેદન ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવ્યા હતા। તો એટલું જ કહેવું છે કે જે કોઈ આ કાયદો તમે લાવ્યા છો બહુ સારી બાબત છે, પરંતુ આ કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવો જોઈએ। ગોવા, મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરલા એને કેમ બાકાત રાખવામાં આવે છે? અને મારો તો અહીંયા સુધી માંગણી છે કે ગાય એક પવિત્ર પ્રાણી છે અને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવો જોઈએ અને ગૌવંશ હત્યા વિરોધી કાયદો તમામ દેશની અંદર લાગુ કરવો જોઈએ। અમે પહેલા પણ કહ્યું છે કે દેશમાં
ગાય એ એકતા સૂત્ર છે, સંસ્કૃતિ અને અર્થક્રાંતિનું પણ પ્રતીક છે અને કોંગ્રેસ વાળાને આવી સદબુદ્ધિ આવી હોય એ સારી વાત છે. ભગવાન એમને વધુ સદબુદ્ધિ આપે. વિધાનસભા 2017ની ચૂંટણી માટે કોંગ્રેસના 182 નિરીક્ષકો નીમવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લા પ્રમુખ અને સ્ક્રુટિની દ્વારા નામ તૈયાર કરવામાં આવ્યા છે. આ નામની સૂચિનું પૃથ્થકરણ કરવામાં આવશે અને આ નામની યાદીને આગળના તબક્કામાં મોકલી આપવામાં આવશે. નું પૃથ્થકરણ કરીને પેનલો બનાવીને સ્ક્રીનિંગ કમિટી સામે મૂકવામાં આવશે. પણ 182 જે વિધાનસભાના નિરીક્ષકો મૂકવામાં આવ્યા છે એ નિરીક્ષકોનું કામ ત્યાં જે બૂથમાં 15 સભ્યોની નોંધણી થઈ છે એ બૂથ પછી પેજ પ્રભારી નીમવાનું, એમનો ટ્રેનિંગ નવસર્જન શિબિરનો ટ્રેનિંગ શિબિરનો કાર્યક્રમ યોજવાનું અને આવનારા સમય સુધી ચૂંટણીમાં ત્યાં રહી અને કોંગ્રેસને જીતાડવાનું કામ રહેવાનું છે. મુંબઈ કોર્ટ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે વોરંટ ઇસ્યુ કરાયું હતું, જેને લઈને ભરત પંડ્યાએ કહ્યું કે તે સમયે જ 19 લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કોઈ રાજકીય નેતાઓના ઇશારે જીતુ વાઘાણીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જીતુ વાઘાણીની જાહેર જીવનમાં સાફ સુથરી છબી છે, જેના પર કીચડ ઉછાળવા માટે આ કાવતરું રચાયું છે. ઉત્તર પ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ ઉઠી રહી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો સમાજના નેજા હેઠળ ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતના 60 લાખ જેટલા ખેડૂતોનું લગભગ 8,000 કરોડ રૂપિયા જેટલું દેવું માફ કરવાની માંગ કરવામાં આવી હતી. યુપી સરકારે તેમના ખેડૂતોનું દેવું નાબૂદ કર્યું છે. જ્યારે ભાજપ સરકાર વર્ષોથી ગુજરાતમાં હોય ને વર્ષોથી ખેડૂતો જ્યારે ભાજપ સરકાર પર વિશ્વાસ રાખતો હોય ને ગુજરાતના ખેડૂતોનો અન્યાય કેમ? લગભગ ગુજરાતની વાત કરીએ તો 8,000 કરોડથી પણ વધારે રકમ જ્યારે ખેડૂતોને બાકી હોય અને એનું પણ દેવું આ સરકારે નાબૂદ કરવું જોઈએ. વર્ષોથી અમારી માંગણી છે. આતંકી યાસીન ભટકલ એક બાદ એક ઝેર ઓકી રહ્યો છે. બુધવારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના ચંડોળા તળાવ નજીક આવેલા બોમ્બે બેરલ માર્કેટ સ્થિત તે જ ઘરનું પુનઃ નિદર્શન કર્યું હતું, જેમાં યાસીને કબૂલ્યું છે બોમ્બે બેરલ માર્કેટના ઘરમાં જ તેણે બોમ્બ બનાવ્યા હતા. આ બોમ્બ બનાવવા માટે લાવવામાં આવેલી અલગ પ્રકારની લાકડાની શીટ 6x5ની છે, તે પોતે લઈને આવ્યો હતો. રાજકોટમાં કુવાડવાના ખીરડી ગામે હનુમાનજી મંદિરના પૂજારીનું એક બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું. પોલીસના પ્રાથમિક તારણ પ્રમાણે તેમણે જ લેટેન્ટ સ્ટિકથી આત્મહત્યા કરી લીધાની વિગતો સામે આવી હતી. મંદિરમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ખેરડી ગામમાં જે મંદિરમાં બાબુભાઈ દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી છે તેને લઈને તેમના ભાઈ છે તે આપણી સાથે વાત કરવા જોડે છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. જે રીતના બ્લાસ્ટ થયો છે તેવી વાત આવી હતી, હકીકત શું છે? આમાં 20-25 વર્ષથી એ ભગત હતા, સેવા પૂજા કરતા હતા. 7-8 વર્ષમાં તુલસીશ્યામ રોકાણા સેવા પૂજા ગાયોની કરવા 7-8 વર્ષથી માટેલ હતા. પછી 2 વર્ષથી છેલ્લે ગામ બધા ભેગા થઈને એ કે મંદિર અહીંયા રહી આપણે કરી અને તારે સેવા પૂજા કરવાની, ચા પાણી જે કાંઈ નીકળે ને પાવાના, અને એ ઘર બહાર હતું નહીં કાંઈ. અને બપોર અમને જાણ થઈ, હું તમે રાજકોટ રહી છે બધા, એટલે ભાઈ કુટુંબ બધા અહીંયા ગયા 1-1.5 કલાક પછી. તો અમને સબ મળ્યું, બાકી વાતચીત કંઈ થઈ નથી, બીજી અમને કંઈ માહિતી છે નહીં. ખાસ કરીને જે વાત કરવામાં આવી છે, જે બ્લાસ્ટ થયો છે, બ્લાસ્ટ કરીને તેને આત્મહત્યા કરી છે, તેની પાછળ તમને કંઈ લાગે છે તે માનસિક ટેન્શન હતા કે શું હતું? શું કોઈ કારણ ખાસ આવ્યું છે? ના, એવું કાંઈ કારણ નહોતું. ક્યારેક અમને ફોનમાં વાતચીત કરતો હતો, રામ રામ કરે, હું કરે છે, બધા મજા કરે એવી રીતે. બાકી કોઈ જાતનો કોઈની વિરોધ નહોતો અને કાંઈ અમને કંઈ બીજી જાણ નથી. અને શું એને થયું એ કંઈ અમને કંઈ હાજર નહોતા કોઈ. બરોબર. તો જે રીતના વાત કરવામાં છે, પરિવારજનોને પણ હજી ખ્યાલ નથી કે તેમની જે આત્મહત્યા છે કે શું કારણ છે. જો કે સમગ્ર મામલે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે હવે જાણવાનું એ છે કે આ આત્મહત્યા છે કે બીજું બ્લાસ્ટ પાછળનું બીજું કોઈ કારણ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રામનવમીના પવિત્ર પર્વે સુરતમાં અનોખી ઉજવણી જોવા મળી, જેમાં રામાયણ પુસ્તિકા સોનાના શબ્દોથી લખાયેલી છે, જેમાં 222 તોલા સોનું ઉપયોગમાં લેવામાં આવ્યું. ઉપરાંત 10 કિલો ચાંદીની પુષ્ટ પણ વપરાયેલ છે. ચાંદીના પુષ્ટ પર 5,525 રત્ન જડવામાં આવેલ છે.
પુસ્તિકાની આજુબાજુએ ગણેશ અને હનુમાનજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. આ પુસ્તિકાને તૈયાર કરવામાં 1 વર્ષની સખત મહેનત લાગી છે. સુરતની નવસારી બજારમાં ચોરીની વિચિત્ર ઘટના સામે આવી છે. ગાર્મેન્ટની દુકાનનું હજુ તો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે જ દિવસે રાત્રિના ચોરોએ દુકાનમાં હાથફેરો કર્યો હતો, જેમાં શાતીર ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દુકાનનું શટર તોડી ચોર અંદર પ્રવેશે છે અને દુકાનમાં પડેલ શર્ટ પેન્ટ અને રોકડા સહિત કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જાય છે. વલસાડમાં નોકરીની લાલચ આપી 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. શિફ્ટમાં નોકરી આપી મહિને 50,000 રૂપિયા પગાર આપવાની લાલચ આપી હતી, જેના માટે યુવકો પાસેથી રૂપિયા 40 થી 50,000 સુધીની રકમ પડાવ્યાનો અમર એન્ટરપ્રાઇઝ નામની એજન્સી પર આક્ષેપ છે. વડોદરાની હોટલ પેસિફિકમાં વેપારીએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. અલકાપુરી ખાતે આવેલ હોટલમાં વેપારીએ આત્મહત્યા કરી છે. પ્રેમિકા સાથે થયેલ બ્રેકઅપમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા કરનાર વેપારીએ સુસાઇડ નોટમાં વિગત લખી છે. અમરેલીના જાફરાબાદમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. કડિયાળી ગામે ભર બજારે જ છરીના ઘા ઝીકી આધેડને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.